સમાચાર બોપલ વિદ્યાર્થી હત્યા કેસમાં આરોપી વિરેન્દ્રસિંહ પઢિયારના રિમાન્ડ મંજૂર થયા છે। ગ્રામ્ય કોર્ટે 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા છે મંજૂર। જો કે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। સરકારી વકીલ દ્વારા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરી હતી। આરોપી હત્યા કરી 2 દિવસ ફરાર રહ્યો હતો। આરોપી ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે। ગુનામાં વાપરવામાં આવેલ હથિયાર ફેંકી દેવામાં આવ્યું હોય તેવું જણાવવામાં આવ્યું છે। આરોપીની કસ્ટડી ખૂબ જરૂરી છે। 15 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે। કાયદાના જાણકાર છે અને પોલીસ તપાસમાં સહયોગ નથી આપતા। આ ઉપરાંત ગુના કરવા ટેવાયેલા છે તેમજ તેના પર ગુનો નોંધાયેલો છે। ગુનો જે સમય કર્યો તે કપડાં પણ પરત મેળવવા જરૂરી છે। પંજાબમાં કોને આશરો આપ્યો હતો, કોને સહકાર આપ્યો હતો તે તપાસ પણ જરૂરી છે। 10 મુદ્દા સાથે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવતી સુરક્ષા એજન્સીઓ પોરબંદર પાસે દરિયાની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે। અરબી સમુદ્રમાંથી 500 કરોડથી વધુનું કિંમતનું ડ્રગ્સ પકડાયું છે। એટીએસ, એનસીબી, નેવીની સફળ સંયુક્ત કામગીરી જોવા મળી છે। 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, જેની કિંમત 500 કરોડથી વધુ હોવાની આશંકા છે। ડ્રગ્સ સાથે 8 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે। ભરૂચની શુક્લ તીર્થની જાત્રામાં નર્મદા નદીએ નહાવા ગયેલા 3 લોકો ડૂબ્યા છે। વિજલપુરના નિઝામવાડીના પરિવારજનો નહાવા જતા પિતા પુત્રી અને અન્ય યુવાન ડૂબી જતા એકનું મોત થયું છે। 2ની શોધખોળ ચાલી રહી છે। એક વ્યક્તિના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જતા મૃતકના પરિવારજનોના ટોળા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। ગેરકાયદેસર રીતે રેતી ખનન નદીના પટમાંથી થયેલા ખાડાના પરિણામે ઘટના બની હોવાનું અનુમાન છે। તો હાલમાં નિઝામવાડી પાસેની આ ઘટના હોવાની જાણકારી છે। એક વ્યક્તિના મોતથી પરિવાર આક્રંદમાં જોવા મળી રહ્યો છે। ભરૂચના નદીમાં 3 લોકો ડૂબ્યા હોવાની જાણકારી મળી રહી છે। શુક્લ તીર્થની યાત્રામાં નર્મદા નદીએ નાહવા ગયા હતા અને એ દરમિયાન આ દુર્ઘટના ઘટી છે। રેતી માફિયાઓ કે જે સતત ખનન કરી રહ્યા છે ગેરકાયદેસર રીતે, તેઓના કારણે આ ઘટના ઘટી હોવાની જાણકારી હાલમાં પ્રાથમિક રીતે નજરે પડી રહી છે। 2 વ્યક્તિઓ જે ડૂબેલા હતા તેઓની પણ શોધખોળ ચાલી રહી છે। તે વ્યક્તિઓ ક્યાં છે તેની ભાળ હજુ સુધી નથી મળી। પિતા, પુત્રી અને અન્ય યુવાન ડૂબી જતા એકનું મોત છે। 2ની શોધખોળ ચાલી રહી છે। વ્યક્તિના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જતા મૃતકના પરિવારજનોના ટોળા સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા। ગેરકાયદેસર રીતે ખનનથી નદીના પટમાં થયેલા ખાડાના પરિણામે ઘટના બની હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। જે વિસ્તારની અંદર પાણી ઓછું હોવું જોઈતું હતું તે વિસ્તારમાં પણ રેતીનું ખનન થઈ ગયું, ત્યારબાદ પાણી આવ્યું અને તેના કારણે આ પરિસ્થિતિ થઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક ભાવિન પાસેથી મેળવીશું। ભાવિન, હાલમાં સમગ્ર શું જાણકારી મળી રહી છે ઘટનાને લઈને? જે દેવ દિવાળી હોવાથી આજે મેળાની અંદર ખૂબ ભીડ છે। શુક્લ તીર્થની જાત્રા ગયેલા નર્મદા નદીમાં ઘણા લોકો નાહવા પડતા હતા। નાહવા પડ્યામાં આજે જે નદીની અંદર જે પાણી છે તેની અંદર જે ખાડો પડ્યો હતો એની અંદર 3 જણ ડૂબી ગયા હતા। પગ લપસવાથી ડૂબવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। એની અંદર એક પિતા અને પુત્ર પણ ડૂબી ગયા હતા। 3 શવ મળી આવ્યા છે અને અત્યારે જે શવ છે તેને સિવિલ ખાતે ખસેડવામાં આવે છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે મૃતદેહ મળી આવ્યા છે તેઓને હવે સિવિલ ખસેડવામાં આવ્યા છે, પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી પણ હાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। વડોદરાથી સમાચાર। અંજના હોસ્પિટલની દાદાગીરીનો આરોપ, ભોગ બનનાર વધુ એક દર્દીના સગા આવ્યા ન્યૂઝ 18 સમક્ષ। વાઘોડિયાના વિનોદભાઈ સોલંકીને કરાયા હતા અંજના હોસ્પિટલમાં દાખલ। લીવરની સારવાર માટે 70,000 ખર્ચ કરીને 1,10,000 પડાવ્યા। દર્દીનું મૃત્યુ થયું છતાં સ્વજનોને અંધારામાં રાખ્યાનો આરોપ છે। તબીબે 1,10,000 પડાવ્યા બાદ જ મૃતદેહ સોંપ્યો હતો। દર્દીના મોત છતાં 2 દિવસ બાદ પરિવારને કરી હતી જાણ। દર્દીના મોત છતાં દર્દીના સંબંધીને ધમકાવી કોરો ચેક લઈ લીધો। બીજા 5 લાખ રૂપિયા આપો નહીં તો ચેક બાઉન્સ કરવાની આપે છે ધમકી। પીડિત પરિવારની સરકાર સમક્ષ ન્યાયની ગુહાર। મારા શાળાને અમે અંજના હોસ્પિટલમાં દાખલ કર્યો હતો। એને લીવરનો થોડો પ્રોબ્લેમ હતો। પછી આપણે દાખલ કર્યો એટલે એમને કહ્યું કે ભાઈ એક નળી કોવાઈ ગઈ છે ને ઓપરેશન કરવું પડશે। એટલે આપણે ઓપરેશન માટે હા પાડી। પછી અમન ખાનના ડૉક્ટર સાથે મારે વાત થઈ। મેં કીધું ભાઈ ખર્ચો કેટલો આવશે? એટલે એમને એવું કીધું કે ભાઈ લગભગ તમને 70,000માં બધું પૂરું થઈ જશે। એટલે પછી 2 દિવસ પછી એક્સપાયર થઈ ગયા, આઈસીયુમાં જ હતા। અને પછી એક્સપાયર થઈ ગયા એટલે એમને મને બીજા દિવસ જાણ કરી કે ભાઈ તમારો સારો એક્સપાયર થઈ ગયો છે, તમે બોડી લઈ જાઓ। એટલે પછી મેં વાત થઈ તો એમને કહ્યું કે ભાઈ તમારે 1,10,000 રૂપિયા ભરવા પડશે તો તમને બોડી મળશે।
મેં તો સારું સાહેબ 1,10,000 રૂપિયા અમે ભરી દીધા. પછી એને છેતરીને મારા બાબા પાસેથી ચેક લઈ લીધો તો એ મને ખબર હતી નહીં કે ભાઈ મારા બાબાને ચેક આપી દીધો. એ પછી બોડી આપી ચેક આપ્યા પછી, અને પછી એને અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું પૈસા આપ, નહીં તો પછી તારા પર 5 લાખ રૂપિયા મને આપ, નહીં તો તારા પર કેસ કરીશ. વડોદરાના ભાયલીની અંજના હોસ્પિટલમાં પીએમજેવાય યોજનામાં ગેરરીતિના આક્ષેપોમાં મનપા બાદ હવે આજે અન્ય વિભાગ પણ તપાસ કરશે. હોસ્પિટલની ફાયર એનઓસી માટે ફાયર વિભાગ તપાસ કરશે. ફૂડ સેફ્ટીના લાયસન્સ વિના હોસ્પિટલમાં કેન્ટીન ધમધમતી હોવાની શંકા છે. આરોગ્ય વિભાગ પણ અંજના હોસ્પિટલ ખાતે તપાસ કરશે. ટેરેસ પર પતરાનો માળ ગેરકાયદે બાંધ્યો હોવાનો છે આક્ષેપ. ગેરકાયદે દબાણને લઈ ટીડીઓ વિભાગની ટીમ તપાસ કરશે. આરોગ્ય વિભાગની ટીમ ગતકાલે જ હોસ્પિટલમાં તપાસ કરી હતી અને આક્ષેપ કરનાર દર્દીની અને તેની સારવારની વિગતો મેળવી હતી. સાથે અન્ય કેટલાક દર્દી સારવાર હેઠળ છે તેની પણ વિગતો મેળવી હતી. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ થઈ રહી છે. પીએમજેવાય યોજનામાં ગેરરીતિ અંગે તપાસમાં રૂપિયા લેનારી 4 હોસ્પિટલોને પેનલ્ટી આપવામાં આવી છે. 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે, જેમાં મહેસાણાની લાયન્સ, કડીની ભાગ્યોદય, મહેસાણાની શંકુશ, વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીઓને પૈસા પરત અપાવ્યા. કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી 1,10,410 વસૂલાશે. મહેસાણાની લાયન્સ હોસ્પિટલ પાસેથી 65,435 વસૂલાશે. નૂતન હોસ્પિટલ પાસેથી 45,850 વસૂલાશે. શંકુશ હોસ્પિટલ પાસેથી 57,000 રૂપિયા વસૂલાશે. તમામ હોસ્પિટલ પાસેથી દર્દી પાસેથી લીધેલી રકમના 5 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે વસૂલાશે. વિસનગરની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ પગના ઓપરેશનના એક પેકેજની જગ્યાએ 2 પેકેજ કર્યા હતા. અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ છે. આ તરફ રાજકોટમાં ફરી ધૂણ્યું છે પોલીસનું હવાલા કાંડનું ભૂત. એ ડિવિઝન પોલીસ પર હવાલા કાંડનો આક્ષેપ છે. હિરેન આડેસરાને પોલીસ સ્ટેશનમાં બોલાવવાથી 3rd ડિગ્રી આપ્યાનો આક્ષેપ છે. પોલીસ સ્ટેશનમાં 30 લાખની લૂંટ ચલાવી હોવાનો પણ આક્ષેપ છે. સોનાની લેતી દેતી મામલે વેપારીએ કરી હતી અરજી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચલાવવામાં આવેલી લૂંટનો મુદ્દો એફઆઈઆરમાં ઉમેરો કરવા મામલે હિરેન આડેસરા દ્વારા લીંબડી ડીવાયએસપીને રજૂઆત કરાઈ. 14/10/2024ના વેપારીઓના દબાણના કારણે હિરેન આડેસરાના પિતા અશ્વિન આડેસરા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કર્યો હતો આપઘાત. સુસાઇડ નોટમાં એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવનાર કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા નામના પોલીસ કર્મીઓ વિરુદ્ધ કર્યા આક્ષેપ. મામલતદાર પાસે જામીન લેવડાવ્યા બાદ પણ મૃતકના પુત્ર હિરેન આડેસરાને લોકઅપમાં બંધ કરી ટોર્ચર કરવામાં આવ્યું. લીંબડી પોલીસ સ્ટેશન ખાતે 4 વેપારીઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. બળજબરીપૂર્વક ચોરી બાબતનું લખાણ કરાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ.